ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો સાથે તિલક હોળી રમી ધૂળેટીની ઉજવણી કરી। આ દરમિયાન શાહે કાર્યકરોને ચૂંટણી કામમાં લાગી જવા હાકલ કરતા કહ્યું, ચૂંટણીમાં ઉમેદવાર ઓછો દેખાશે, કાર્યકરોને વધુ દેખાવાનું છે। અમિત શાહે રામની નગરી અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલાના સાનિધ્યમાં ઉજવાઈ રહેલી હોળીને ઐતિહાસિક ગણાવી। અમિત શાહની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપના કાર્યકરો સાથે તિલક હોળી ઉજવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે રંગ અને ઉમંગના પર્વની સૌ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રકૃતિ વંદનાના મંગલ પર્વ ધૂળેટીની આપ સૌને હાર્દિક શુભકામના। પરસ્પર પ્રેમ, સદભાવના અને સામાજિક એકતા થકી આ પર્વ સૌના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના રંગો ભરે એ જ અભ્યર્થના। બીજી તરફ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજકોટમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી। વિજય રૂપાણીએ પોતાની સોસાયટીના લોકો સાથે રંગોત્સવની ઉજવણી કરી। આ પ્રસંગે વિજય રૂપાણીએ મોદી સરકાર વિજયની હેટ્રિક સર્જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। રૂપાણીએ કહ્યું કે ભારતની જનતા મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માંગે છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી અને કાર્યકર્તાઓને રંગના પર્વની શુભેચ્છા પાઠવી। સાંસદ અને ભાજપના કાર્યકરો એકબીજા પર રંગ લગાવીને ધૂળેટી મનાવી। મહત્વનું છે કે ભાજપે સતત 7મી વાર મનસુખ વસાવાને લોકસભાની ટિકિટ આપી છે। લોકસભાની ચૂંટણી વિશે કહેતા મનસુખ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો કે સમગ્ર ભારત કેસરિયા રંગમાં રંગાશે। વસાવાએ કહ્યું કે ભરૂચ બેઠક પર બધાના રંગો ઉતરી જવાના છે, માત્ર કેસરિયો રંગ જ રહેવાનો છે। ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભાજપે ઉમેદવાર બદલ્યા અને શોભના બારૈયાને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી છે। નામ જાહેર થતાની સાથે જ શોભના બારૈયાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। યાત્રાધામ શામળાજી ખાતે મંદિરમાં દર્શન કરીને શોભના બારૈયાએ પ્રચારની શરૂઆત કરી। ટિકિટ આપવા બદલ શોભના બારૈયાએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વનો આભાર માન્યો। સાથે તેમણે જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો। તો ભાવનગરમાં ભાજપ ઉમેદવાર નીમુબેન બામભણિયાએ કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરી અને લોકોને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી। મહત્વનું છે કે ભાવનગર શહેરમાં ઠેર ઠેર ધૂળેટી પર્વની કલરફુલ ઉજવણી કરાઈ છે। આ રંગોત્સવમાં વૃદ્ધો, બાળકો, યુવાનો સહિતનાઓએ મન મૂકીને એકબીજા પર અબીલ ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરી। ધારાસભ્ય નિવાસ સ્થાને ધામધૂમથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ઢોલ નગારા સાથે બાળકોએ ધૂળેટીની ઉજવણી કરી। ધૂળેટીના રંગો વચ્ચે રાજકીય રંગ પર બોલતા હીરા સોલંકીએ કહ્યું કે આગામી દિવસમાં બધા ચૂંટણીના રંગે રંગાશે। લોકસભાની ચૂંટણીમાં 400 બેઠકને પાર પહોંચવાનો લક્ષ્યાંક ભાજપ સરળતાથી પાર કરશે। મહીસાગરમાં શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે પણ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી। કુબેર ડિંડોરે ઢોલ વગાડી તેમજ દાંડિયા રમી આદિવાસી નૃત્ય કર્યું હતું અને પરંપરાગત રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। કુબેર ડિંડોર પોતાના મત વિસ્તાર માનગઢમાં ગ્રામજનો સાથે રંગોથી રમ્યા અને ધૂળેટીની ઉજવણી કરી। અમદાવાદ શહેર કોંગ્રેસે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ધૂળેટીની આ ઉજવણીમાં રાજકીય રંગો જોવા મળ્યા। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે પોતાના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ધૂળેટી રમી। તો હિંમતસિંહે તૈયારી બતાવી કે અમદાવાદ પૂર્વ બેઠક પર જો કોંગ્રેસ તેમને ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડશે। હવે જુઓ રાજ્યના ટોપ 9 ન્યૂઝ। રાજ્યમાં ધૂળેટી પર્વની ઉજવણી વચ્ચે ભાવનગરમાં ડૂબી જવા